જય માતાજી, ગુડ મોર્નિંગ. પહેલાં તો સોરી આપ સૌને કે કાલે વિડીયો મૂકવાનો હતો, પણ હોસ્ટેલના અમુક કામ હોવાથી બહુ મોડો થઈ પડ્યો. તો પછી થયું કે હવે રાતે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, સવારે વિડીયો આપી દઈશું. ચર્ચા હવે એ કરવાની છે કે લોકોને નથી ટેલિગ્રામમાં રહેવું, નથી વોટ્સએપ ગ્રુપમાં રહેવું, નથી યુટ્યુબ પર આવું. તો શું ભાઈ મફતના જ મૂળ ખાવા છે તમારે? માંગી શું રહ્યા છે તમારી પાસે? કોઈ વ્યક્તિ આમાં જોડાવાના કોઈ તમારી પાસે કોઈ પૈસા માંગી રહ્યો છે? કે તમને કોઈ એવું કહે છે કે ભાઈ અમારા વિડીયોને તમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો? બિલકુલ નહીં. એક જગ્યા પર રહેવાનું કહે છે, અને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનો એટલા માટે કહે છે કે આપણે એમાં લાઈવ થઈએ છીએ. અને લાસ્ટ ટાઈમ જે બન્યું કે આપણે લાઈવ આવ્યા ત્યારે ઘણા બધા વ્યક્તિ લાઈવ પત્યા પછી મને ઘણા બધાના એવા મેસેજ આવ્યા કે લાઈવ ક્યારે થશો, બોલો. હવે આમને લોકોને ખબર જ નથી કે આખો કાર્યક્રમ પતી ગયો, કમસે કમ 1.5-2 કલાકનો જે સમયગાળો હતો એ પૂરો થઈ ગયો, અને આ લોકોને કંઈ ખબર જ નથી. અને પાછા મેસેજ કરે છે કે ભાઈ સુઈ ગયા હતા, લાઈવ ન આવ્યા. ભાઈ તું જોતો ખરો, આખો કાર્યક્રમ લાઈવ પૂરો થઈ ગયો. કમસે કમ 180-90 લોકો ત્યારે લાઈવમાં જોડાયા હતા. તો આને શું કહેવાનું? એટલે યુટ્યુબમાં આપણે એટલે કહીએ છીએ કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી લાઈવ થઈએ એટલે તમને નોટિફિકેશન આવે, એટલે તમને ખબર પડે કે આપણો ડ્રો ચાલુ થયો છે. બીજી વસ્તુ જે કાલની આપણે વાત કરી હતી કે અમુક નામો જે ડબલ વખત એડ થઈ ગયા છે, ફેક નામ કહેવાય છે એને. બંને તરફથી ભૂલ થઈ છે. જે વ્યક્તિને મેં અહીંયા લેપટોપ પર બેસાડ્યો હતો એનાથી પણ ભૂલ થઈ છે, અને તમારા તરફથી પણ ભૂલ થઈ છે. અમુક મોબાઈલ નંબર એક હોય અને 3 નામ એડ થઈ ગયા છે. પણ માતાજીની એટલી કૃપા રહી છે ફર્સ્ટ ડ્રોમાં કે જે લોકો વિજેતા બન્યા છે એ કોઈ આ સીનમાં નથી. એમનો કોઈનું નામ 2 વખત આમાં એડ નથી થયેલું. જેના 2-3 વખત નામ છે એ આ ડ્રોમાં આવ્યા જ નથી. એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ આનું 2-3 વખત નામ હતું અને આ જીતી ગયો, એવું નથી થયું. એ મેં ચેક કરી લીધું છે, અને અત્યારે લેપટોપ મારી સામે જ છે. હું પૂરેપૂરું વેરિફિકેશન કરીશ. એક વ્યક્તિ ડબલ વખત આમાં રહેશે નહીં, એની પૂરી ખાતરી તમને હું આપું છું. પણ કહેવાનું ખાલી એટલું જ છે કે કોઈ પણ એક જગ્યાએ સ્થિર થઈ જાઓ, જેથી કોઈ પણ સૂચના આપીએ ને, મને નથી ગમતું હું તમને ટેલિગ્રામ પર આપું, વોટ્સઅપ પર આપું, આ મને નથી ગમતું. પહેલી વસ્તુ એ કે તમને કદાચ મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે આ ટેલિગ્રામનું મોટું ચેનલ બનાવી અને પોતાની જાહેરાત કરશે, તો તમારા નંબર તો બધાના મારી પાસે આવી ગયા છે, મેં સેવ જ રાખ્યા છે. તો હું જે પણ સ્ટેટસ મૂકીશ તમને દેખાશે. તો મારે આ ગ્રુપ બધું કરવાની ક્યાં જરૂર પડે છે? તો હું એમને જાહેરાત કરી શકું છું. હું એક સ્ટેટસ મૂકું એટલે હજારો લોકો સુધી પહોંચી જાય છે. વસ્તુ એ નથી. કોઈ પણ આપણે એક પ્લેટફોર્મ એટલા માટે રાખ્યું છે કે પર્સનલી આપણે બધાને મેસેજ ન કરી શકીએ, પર્સનલી કોઈ સાથે વાતચીત કરવી એ પોસિબલ નથી. તો એક જગ્યાએ મેસેજ નાખી દઈએ તો બધાને મળી જાય. એટલા માટે આપણે ટેલિગ્રામને પહેલા પસંદ કર્યો. ટેલિગ્રામમાં શું થાય છે? આજે જોઈન્ટ થાય, કાલે લેફ્ટ થાય, આજે જોઈન્ટ થાય, કાલે લેફ્ટ થાય, આવું કર્યા કરે છે. હવે આ ચેક કરવા માટે મારે છે ને રોજ એક માણસ એની ઉપર રાખવો પડે. એવું નથી ખબર ના પડે, ખબર પડે. જે વ્યક્તિ લેફ્ટ થયો એનું બી દેખાય અહીંયા, પણ એના માટે સ્પેશિયલ મારે હવે માણસ રાખવો પડશે, જે ટેલિગ્રામ પર આમ કહેવાય ને કે સતત નજર રાખે. પણ આવું શું કામ કરવું જોઈએ? મને આ વસ્તુ નથી ગમતી. મેં એની પહેલા જ તમને કીધું હતું કે આ એક આનંદ લેવાની વસ્તુ છે. મને એવી ઈચ્છા છે, મને એવું મનમાં થાય છે કે હું કંઈક એવું નાનકડું કામ કરું જેનાથી કોઈ વ્યક્તિ ખુશ થાય, કોઈના ચહેરા પર સ્માઈલ આવે. અને આ તો કહેવાય ને કે એક આમ લાઈવ થવાનું બહાનું મળ્યું છે. મેં આજ સુધી કોઈ સોશિયલ મીડિયા પર હું લાઈવ નથી થતો. એવું નથી, ફોલોવર્સ તો મારે ઘણા બધા છે, પણ હું લાઈવ નથી થતો. કેમ કે જે વસ્તુ આપણી કામની નથી અહીંયા જવાની ક્યાં જરૂર છે? હવે લાઈવ થવા માટે કંઈક મુદ્દા તો હોવા જોઈએ ને. આપણે કંઈ રાજકારણમાં તો છીએ નહીં, આપણે કોઈ મોટી સંસ્થા તો લઈને બેઠા નથી. આપણો જે કોન્ટેક્ટ છે વિદ્યાર્થીઓ સાથેનો કોન્ટેક્ટ છે.
હવે એની સાથે જે ચર્ચા શું કરવાની? લાઈવ થઈને એમ કહેવાનું કે ભાઈ મારા હોસ્ટેલમાં આટલી જગ્યા ખાલી છે, કે આ રૂમમાં આ તરીકે જગ્યા ખાલી થવાની છે, એવું નથી હોતું. પણ આ એક બહાનું મને મળ્યું છે તમારી સાથે વાત કરવા માટે, એટલે મને ગમે છે આ વસ્તુ, એટલે હું કરું છું. બાકી મફતમાં કોઈને કંઈ દેવાની મજા નથી આવતી. ક્યાંય પણ વ્યક્તિ કંઈ પણ કરે ને તો એની પાછળ કંઈક ને કંઈક એનું છુપાયેલું હોય છે. એવું નથી કે મારું આમાં કંઈ છુપાયેલું નથી, મારું છે, મારું મકસદ છે, પણ મારું મકસદ શું છે એની પાછળના કારણો ઘણા બધા છે, એ હું તમને આજે અહીંયા મૂકું છું. પણ પહેલા આપણે ડ્રોની વાત કરી લઈએ, પછી આપણે બીજી ચર્ચાઓ કરીશું. આપણે બીજો ડ્રો છે એ 19/5/2024 ને શાયદ રવિવાર જ આવે છે, એટલે આપણે 19/5/2024 રોજ આ ડ્રોનું આયોજનનું આપણે પ્લાન કર્યું છે. આપણે એવું નક્કી કર્યું છે આ વખતે કે જે લોકો લાઈવમાં આપણી સાથે જોડાયેલા હશે આપણે એને જ ઇનામ આપીશું, નકર એ ચિઠ્ઠી આપણે બીજી વખત ખોલીશું. કેમ કે જે વ્યક્તિને થોડીક ક્ષણો માટે જો જોડાવાનો સમય નથી હોતો તો એને પછી મફતમાં પૈસા આપવાની ક્યાં જરૂર છે? અને બીજી વસ્તુ, આપણે આ વખતે ટાઈમ ટેબલ એક ફિક્સ કરી નાખશું કે આટલા ટાઈમમાં આપણે આ ડ્રોને ખતમ કરીશું. આપણે કોઈ 1.5 કલાક 2 કલાક નહીં લેવાના. એટલે આપણે નક્કી કર્યું છે આ વખતે કે બને ત્યાં સુધી આપણે અડધી કલાકમાં આ ડ્રોને પતાવી દઈશું. આપણે જે સવારનો સમય આપણે લઈશું, નક્કી કરીશું, એ મારી ઈચ્છા મુજબ તો 10 વાગે ચાલુ કરીશું, પણ જોઈએ છે હવે જે હશે લગભગ 10 વાગે ચાલુ કરી દઈશું, એટલે 10:30 એની પૂર્ણાહુતિ કરી દઈશું. અને બીજું કે ડ્રો થોડુંક હાઈફાઈ કરવાના છે. હા, હાઈફાઈમાં શું હશે કે જે લોકો લકી ડ્રોના વિજેતા બનશે એને આપણે લાઈવમાં લઈશું, એડ કરીશું. જે લોકો લાઈવ જોતા હશે મને, એ એમને પણ જોશે કે ભાઈ આ વ્યક્તિ આ ગામથી, આ તાલુકાથી, આ જિલ્લાથી, એ એની બધી માહિતી આપણને આપશે કે અત્યારે શું કરી રહ્યો છે, કયા ગામથી છે, બધી આપણને ડિટેલ આપશે લાઈવમાં, અને એને પણ આપણે જોડીશું. કેમ કે લકી વિજેતા છે, કોઈ વ્યક્તિને પુરસ્કાર એમને નથી મળતા, કંઈક પડ્યું હોય અંદર, જેમ કે કર્મ. બહુ મોટી વસ્તુ છે, જેને સમજાય એને સમજે, બધાને ખબર ના પડે કે કર્મ શું છે. એના માટે ઘણું બધું કરવું પડતું હોય છે. ખેર, તો આપણે 19 તારીખ નક્કી કરી છે. અને બીજું કે આપણે જે આમાં જોડાવાની જે લાસ્ટ ડેટ છે એ આપણે 15/5 રાખી છે. 15/5 પહેલા જેટલા લોકો આમાં ટેલિગ્રામમાં એડ થઈ જશે, જોડાઈ જશે, એના નામ આપણે બીજા ગ્રુપમાં રાખીશું. એના પછી 15 તારીખ પછી જે લોકો જોડાશે એ ત્રીજા ડ્રોમાં જશે, બીજા ડ્રોમાં એન્ટ્રી નહીં મળે. તો અને હા, બીજું ખાસ, વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા લેફ્ટ થઈ ગયા છે. હશે એનું કંઈક કારણ, આપણે એને એવું કંઈ નથી કહેતા કે ભાઈ તારે અહીંયા રહેવાનું જ છે. પણ જે વ્યક્તિ વોટ્સએપમાંથી ગ્રુપ થયા છે એ ટેલિગ્રામમાં હોય એની શું ખાતરી? કેમ કે 2 દિવસથી તો મારી નજર છે ટેલિગ્રામ પર, જે લોકો લેફ્ટ થયા છે અને આપણે આ લિસ્ટમાંથી ઉડાવી દીધા છે. કેમ કે જે લોકોને આપણી સાથે જોડાવાનો ટાઈમ ના હોય તો આપણે કંઈ એવી જરૂર જ નથી એની. જેટલા છે એટલા કાફી છે. આપણે એવું કહેતા જ નથી કે ભાઈ તમે બીજો ડ્રો આપણે 19 તારીખે છે એની પહેલા તમે 10,000 લોકો આમાં જોડી દેજો તો જ હું ડ્રો કરીશ, બાકી નહીં કરીશ, એવું આપણે કંઈ છે જ નહીં. આ તો આપણા મનની મજા છે અને એ કરવાનું છે. કોણ જોડાય છે, ક્યારે જોડાય છે, એની ઈચ્છાની વાત છે. બધાને પૂરેપૂરી આઝાદી છે. પણ હા, જે લોકો ટેલિગ્રામમાં છે અને વોટ્સઅપમાંથી લેફ્ટ થયા છે એ લોકો મને પર્સનલી મેસેજ કરજો કે તમે લેફ્ટ કેમ થયા છો. કેમ કે મને પણ જાણવું છે કે એ વ્યક્તિને શું તકલીફ છે. આ ગ્રુપમાં છોકરાઓ છે અને છોકરીઓ પણ છે. તો એ બહેનો દીકરીઓને મારે એટલું જ કહેવું છે કે આ ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિ તમને ખોટા મેસેજ કે કરે, ફોન કે આમાંથી નંબર કાઢી ઓન ધ સ્પોટ મને ફોન કરજો. આ ગ્રુપ ટેલિગ્રામ ડ્રોમાંથી નહીં, હું એને મારી જ હિસ્ટ્રીમાંથી રિમૂવ કરી દઈશ. મારી પાસે કોન્ટેક્ટમાં હશે તો તમારી પાસે આવશે ને. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા વ્યવસ્થિત લોકો છે
આપણે આશા રાખીએ છીએ કે સાથથી સંપથી અને મસ્ત મજાથી રહીએ જોડે, અને જે પણ આપણે કામ કરીએ છીએ એની મજા વધારે લૂંટીએ. બીજા કોઈ તમને સવાલ જવાબ હોય તો આપણે 1-2 દિવસમાં પાછા યુટ્યુબ પર લાઈવ થઈશું, અને આવતો જે ડ્રો છે 19 તારીખનો, એમાં આપણે આગળ કઈ રીતના વધવાનું છે હું તમારા બધાના મંતવ્યો 100% લઈશ. કેમ કે આ ફર્સ્ટ ડ્રોમાંથી મને મારી ઘણી બધી ભૂલો સામે આવી છે જે બીજી વખત રિપીટ નહીં થાય. એ મેં મારું આખું લિસ્ટ રેડી કરી લીધું છે, તૈયાર કરી નાખ્યું છે. તમે પણ તમારા મનમાં કોઈ એવા પ્રશ્નો હોય કે તમને લાગે કે ભાઈ આ ડ્રોમાં આવું કંઈક કરવાની જરૂર છે, તો તમે નોટ કરી રાખજો. આપણે 2 દિવસ પછી યુટ્યુબ પર લાઈવ થઈશું અને આપણે બધા મળીને સાથે આની ચર્ચા કરીશું, અને તમે બધા તમારું સજેશન મને આપજો કે બીજો ડ્રો છે મારે કઈ રીતના કરવો જોઈએ, એના માટે કેવા કેવા નિયમો હોવા જોઈએ, શું કરવું જોઈએ. પણ હા, એક નિયમ પાકો છે અને એ ક્લિયર છે કે જે વ્યક્તિ લાઈવમાં હશે એને જ ઇનામ મળશે. બાકી એનું નામ જાહેર કરીશું અને એ લાઈવમાં નહીં હોય તો એનું નામ કેન્સલ કરી અને એ જ નંબરની સેકન્ડ ચિઠ્ઠી આપણે ઉપાડીશું. સમજી લો કે આપણે 4 નંબરની આપણે ચિઠ્ઠી ઉપાડી. હવે 4 નંબરની ચિઠ્ઠી ઉપાડી, એ વ્યક્તિ લાઈવમાં નથી. ઘણી વખત લાસ્ટ ટાઈમ એવું થયું તો ફોન રિસીવ નહોતા કરતા, તો આપણે એવા લોકોની જરૂર નથી. તો એ 4 નંબરનો વ્યક્તિ લાઈવમાં નથી તો આપણે ફરીથી ચિઠ્ઠી ઉપાડીશું અને એને 4 નંબર આપીશું, એટલે કે 400 રૂપિયા પ્રાઇસ છે એની. તો લાઈવમાં રહેવું ફરજિયાત છે. અને હવે આવું હિત પાછળ, હિત શું છે, મારી એવી ઈચ્છા છે કે બને એટલું વધારે આપણે યુટ્યુબ પર સબસ્ક્રાઈબર વધે, લાઈક કરે, શેર કરે, કોમેન્ટ કરે, એનાથી કોઈ લેવા દેવા નથી. ખાલી મારી સાથે યુટ્યુબમાં જોડાય. અને મારે એક બહુ મોટું સરપ્રાઈઝ છે તમારા માટે. ડ્રો જ છે, અત્યારે વાત નથી કરવી, આપણે લાઈવમાં ચર્ચા કરીશું એની. પણ હા, તમને હિન્ટ આપી દઉં કે અત્યારે જે 100 રૂપિયાથી કરીને 1000 રૂપિયાનો જે ડ્રો છે આપણે દર મહિને કરીએ છીએ, ત્યાં આપણે 1 વર્ષ પછી આપણે જે આ ડ્રોની તારીખ છે એ તમે નોટ કરી લેજો. 1 વર્ષ પછી આપણે એક એવો ડ્રો કરીશું જે હજારોથી કરી લાખોની રકમમાં હશે. તમને કદાચ એવું લાગશે કે આ ફેંકે છે. ફેંકતો નથી, હકીકત છે. તમે યાદ રાખજો, આ વિડીયો તમારી પાસે છે. એટલે હજારોથી કરીને લાખો સુધીની રકમનું આપણે ડ્રોનું વિચાર કરી રહ્યા છીએ. અને એ કોને મળશે, કેવી રીતના મળશે, એના માટે તો ઘણા બધા નિયમો હશે. એ કે તમને આમ આસાનીથી નહીં મળી જાય, એટલે તમે ચિંતા ના કરશો. એટલે એની આમ કહેવાય ને કે સંકલન સમિતિ આખી એની ટીમ જે બનશે એ નક્કી કરશે કે ડ્રો કેવી રીતના થશે. પણ થશે ખરું, પણ વર્ષમાં એક જ વાર થશે. પણ આખું વર્ષ તમારે સતત મને ઝેલવો પડશે, મારા કોન્ટેક્ટમાં રહેવું પડશે. એટલે આપણે એ પણ ચર્ચા કરીએ છીએ. હવે લગભગ જે મારે કહેવાનું હતું બધું મેં તમને કહી દીધું છે, કંઈ બાકી નથી રહ્યું. અને હા, જે લોકો વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા, કેમ કે અમુકને પ્રાઇવસી છે એટલે હું જોડી નથી શક્યો, તો મને મેસેજ કરજો. જે લોકો બાકી રહી ગયા છે એ જોડાવ તો સારું છે, ન જોડાવો તો કોઈ જબરજસ્તી નથી. અને યુટ્યુબ પર ખાસ રહેજો, કેમ કે ગમે ત્યારે ઉપરનો બેલ આઇકોન વાગી શકે છે. થેન્ક યુ. જય માતાજી.